સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના બાબર શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે। ખાસ કરીને બાબર જૂના વિસ્તાર, સ્વરાજપુરા અને થરા 3 રસ્તા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરી, અનાજ, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ પશુપાલન સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। અનેક પરિવારોને પાણી બહાર કાઢવા કલાકો સુધી જહેમત ઉઠાવી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાબર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેના ચાલી રહેલા કામને કારણે અનેક ગટર લાઈનો ચોક થઈ ગઈ છે, જેના પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી। પરિણામે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। સ્થાનિકોએ એવી પણ ફરિયાદ કરી છે કે નગરપાલિકા તંત્ર સમયસર કામગીરીમાં સક્રિય ન બનતા સ્થિતિ વધુ ગંભીર બની હતી। પાણી ભરાયા બાદ મોડી કામગીરી હાથ ધરાતા અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શહેરીજનો દ્વારા તાત્કાલિક ગટર લાઈનની સફાઈ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા અને અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો સમયસર યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો આગામી વરસાદમાં વધી સ્થિતિ વિકટ બનવાની શક્યતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે। થરા 3 રસ્તા ઉપર ફૂલ ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે। બહુ તકલીફ છે। રોડ ઉપર નાળા નખાયા છે, પાણી બધું ભરીને વહી આવે છે। ફૂલ 10-20 ઘર છે, આટલા ફૂલ પાણી ભરાઈ ગયું છે। કેડે અમુક પાણી છે અને નગરપાલિકા પ્રમુખ કોઈ ઓટો મારતા નથી આ વિસ્તારમાં। ક્યાંય ચોમાસું આવે તારે કોઈ ઓટો નથી મારતા, એ પ્રશ્ન કોઈ કહી શકતા નથી, કોઈ આવી શકતા નથી। પાણી આ બધું રોડની સાઈડનું બધું પાણી વહી આવ્યું છે। ઓલી ગટર લાઈન બનાવી છે, એમને પાણી ગાળતું નથી, કારણે પાણી બધું વહી આવે છે। નાળાના કામકાજ બરાબર કરેલ નથી આ વિસ્તારમાં, એના લીધે બધું પાણી આવે। કોઈ નગરપાલિકા સુજેલી છે, જાગતી નથી। મારું નામ રાઠોડ, રામસિંહ રાઠોડ, બાબર। અમે ઘણી વર્ષથી વર્યા હતા, કોઈ દાડો પાણી ના ભરાતું અમારે। આ નવા ગરનારા ના છે, નવા રોડ બનાયા અને અમારે ઘરમાં પાણી પેઠું નકર અમે 40 વર્ષથી રહીએ, ચોય પાણી ભરાતું જ નતું કોઈ દાડો। રોડ ના કારણથી પાણી ભરાનું તો ગરનારું ચો નાખવાનું આવતું હતું। ખાડિયાના લીધે તો ખાડિયા પાણી કાઢવું તો તમારે ગરનારું નતું નાખવું। સૌરાજપુરા જૂના બાબર ના પેલું 40 વર્ષ થયા, કદી પાણી આટલું નતું આવ્યું અમારા ઘરમાં। પાણી થોડું ભરાણું અમારે, જયારે ગરનારું નાશે ત્યારે પાણી અમારે આવી ના રહ્યું। હા, બધું બે ગરમ પાણી ભર્યું, કશું લીધું નહીં અમે કોઈ। આગળ માલે ગાયો ગાવડો છોડી મેલ્યા અમારી ગાયો। આ પેલી ભે ઉભી અમારી, આ છોકરા બેરા અમે લેવા ચોકન લઈને જઈએ બધું। ચેમન ચો લઈને જવું, કોના ઘરે લઈને જવું આવવાનું બધું। નગરપાલિકા કહો કે કરો ગમે ગરનારાનું આટલું બધું પાણી આવે, તમે જવાનું છો અમે બધા છોકરા બેરા અમે બધા ત્યાં જઈએ તારે। નગરપાલિકા ઓટો માર્યો છે અત્યારે? ના, હજુ તો આ છે ખર્ચેડી આયા બાલુ ભાવ જીસીબી લઈ। હવે ગમે કરે કાર્યવાહી કરો, તમે તાર પાણી કાઢવાનું કોઈ કરો। આ પાણીનું શું કરશો તમે? મારું નામ કિશનાબા। રાજ્ય સરકારે નવા વાવથરા જિલ્લા પોલીસ દળને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે 33 થી વધુ નવા પોલીસ વાહનો ફાળવ્યા છે। આ વાહનોમાં વજ્ર વાહનો, એમ્બ્યુલન્સ સહિત વિવિધ પ્રકારના આધુનિક પોલીસ વાહનોનો સમાવેશ થાય છે। આ નિર્ણયથી સરહદી વિસ્તાર ધરાવતા વાવથરા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે, તેમજ પોલીસની કામગીરીમાં ઝડપ, કાર્યક્ષમતા અને સજ્જતા વધશે। નવા વાહનો મળતા પોલીસ દળને કાયદો વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી સામે અસરકારક કાર્યવાહી કરવામાં તેમજ આપાતકાલીન પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવામાં વધુ સરળતા રહેશે। ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધુ સઘન બનશે, જેના કારણે લોકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર ધરાવતા નવા વાવથરા જિલ્લાને વધુ સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વ હેઠળ સમગ્ર પોલીસ દળ હવે વધુ આધુનિક સાધનો, સક્ષમતા અને મનોબળ સાથે પોતાની ફરજ બજાવી શકશે। શંકર ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મળેલી આ ભેટ પ્રજાની સુરક્ષા, કાયદો વ્યવસ્થાના જતન
અને પોલીસ સેવાને વધુ અસરકારક બનાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ થશે. સરહદી વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિર્માણ પામેલા વાવ-થરાદ જિલ્લાને આજે ગુજરાત સરકારે 33થી વધારે અલગ અલગ વજ્ર સહિતના એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો આપીને પોલીસ દળને વધારે શક્તિશાળી બનાવવા માટેનું કામ કર્યું છે. તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ. જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં જિલ્લાનું પોલીસ તંત્ર એક મોરલ સાથે આ સરહદી વિસ્તારમાં કામ કરી શકે, સામાન્ય પ્રજાની સુરક્ષા હજુ વધારે સુરક્ષિત સુનિશ્ચિત થાય તે માટેના તેમના પ્રયત્નોને એક નવું બળ મળશે. હું અભિનંદન આપું છું જિલ્લાના પોલીસ તંત્રને કે આજે નવી ભેટ મળી છે એ પ્રજાની સુરક્ષા માટે વધારે ઉપયોગી થશે. નીટ 2026 પરીક્ષાના પેપર લીકના આરોપોને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અસર હવે નવા વાવ-થરાદ જિલ્લામાં પણ જોવા મળી છે. શુક્રવારે જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે વિદ્યાર્થીઓને કોંગ્રેસના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ રેલી યોજાઈ હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હનુમાનજીની ગોળાઈથી શરૂ થયેલી વિરોધ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. રજૂઆતમાં નીટ 2026 પેપર લીક પ્રકરણની સીબીઆઈ દ્વારા સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ લાઠીચાર્જની નિંદા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે દેશના લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આવી પરિસ્થિતિમાં પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય સમાન છે. સરકાર પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણ પારદર્શક બનાવે અને વિદ્યાર્થીઓને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરે તેવી માંગ તેમણે કરી હતી. અંતે વાવ-થરાદ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને સંબોધીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો પેપર લીક પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જંતર મંતર ખાતે દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે અને જે પેપર લીક થયું એના વિરુદ્ધ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ લોકશાહી ઢબે સરકારની ફરજ બને છે કે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળે. આજે આટલા દિવસના અનશન પછી એમને અમારો અવાજ સાંભળવો પડ્યો છે અને જેનઝી સામે એમને આવીને બોલવું પડે છે. ખરેખર લોકશાહીમાં સરકારની ફરજ બને છે. જે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે એમનો શું પ્રશ્ન છે એ આવીને ત્યાં સાંભળવાની આ સરકારની ફરજ છે. પણ આજની સરકાર આ ફરજ પોતાની ફરજ ચૂકીને ભાગી રહી છે. પણ આ જેનઝીનો અવાજ દબાવવાનો નથી. વિદ્યાર્થી હવે જાગી ચૂક્યા છે અને વિદ્યાર્થી પોતાનો હક અને અધિકાર લઈને રહેશે. વાવ-થરાદ જિલ્લાના દિયોદરના ગોદા રોડ પર એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. ગોદા રોડ પરથી પસાર થઈ કુદરતી હાજરતે જઈ રહેલા 11 વર્ષીય બાળકનો અચાનક પગ લપસી જતા તે પાણીમાં ડૂબ્યો હતો. જોકે સ્થાનિક યુવાનોની નજર પડતા તેમને સમય સૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર નીકાળી રેસ્ક્યુ કર્યું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની મળતી વિગતો મુજબ ગોદા રોડ પરથી પસાર થઈ રહેલા 11 વર્ષીય બાળક શ્રવણભાઈ શોભાજી દેવી પૂજકનો કુદરતી હાજરતે જવા ગયેલ, જેમાં અચાનક પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા જાગૃત યુવાનોની નજર બાળક પર પડતા તેમણે તાત્કાલિક દોરડા વડે ભારે જહેમત ઉઠાવી બાળકને બહાર નીકાળ્યો હતો. બાળકને બહાર નીકાળ્યા બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસીને બાળકને મૃત જાહેર કર્યો હતો. 11 વર્ષીય માસૂમ બાળકના અકાળે અવસાનથી દેવી પૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. વરસાદ પડ્યો ને પાણી ભરાઈ ગયું ઘરે
એટલે મેં નેહાલની ચાવી લાવીને નેહાલમાં છોકરાને મેલે સવારમાં એ બધા હતા, પણ ખાવા બનાવ્યું, ખાવા માટે આવ્યા એટલે અહીં જમીન પાછળ છોકરાને સંડાસ જાવો તો 2 છોકરા અહીંથી સંડાસ જવા ને રાતે આ ઘરની આગળ ખાડો ખોદેલ છે એટલે સંડાસ જવા એ છોકરો એક લપટી ગયો ને મેં પડી ગયો. અમે ઘણીએ કોશિશ કાઢવાની કરી પણ ના ને એરા પછી દેહે આવ્યા. દેહે પછી મને લુગડા લઈને પડ્યા અને રસો લઈને પડ્યા. પછી દેહે કાઢ્યો છોકરાને કાઢ્યો, છોકરો ઓફ થઈ ગયેલો હતો. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં શુક્રવારે સતત વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર મયુર મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રહ્યું હતું. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં દિયોદરમાં 6.73 ઇંચ વરસાદ નોંધાતા લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરીને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પાઇપલાઇન ગોઠવવાની કામગીરી શરૂ કરાવી હતી. ભારે વરસાદ વચ્ચે ટીમ સતત સ્થળ પર રહી પાણી ગટરમાં છોડવાની કામગીરી કરતી રહી હતી, જેના કારણે પાણીનો ભરાવો ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આશરે 70 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, નદી નાળા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ અત્યંત જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે. સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે. દિયોદરમાં આજે સવારથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે, ત્યારે પંચાયત ટીમ, તંત્ર કામે લાગેલું છે. પંચાયતના તમામ સદસ્યો, અમે લોકો સરપંચની મોનિટરિંગ સાથે, તંત્રની મોનિટરિંગ સાથેનું કામ ચાલુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો છે, એમાં બી આપ જોઈ શકો છો એમ કામ ચાલુ છે. અને લોકોને આનંદ બી છે કે ખૂબ સરસ વરસાદ પડ્યો. વરસાદની રાહ જોઈ રહ્યા હતા લોકો. ચારે બાજુ શાંતિનો માહોલ છે. જ્યાં પાણી ભરાવ થયો છે ત્યાં પાણીના નિકાલ માટે ધમતોડ વ્યવસ્થા ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ડાંગિયા મડાણા સ્થિત એસઆરપી કેમ્પ ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ટીમોને જરૂરી સાધનો અને માનવબળ સાથે સજ્જ રાખવામાં આવી છે, જેથી વરસાદની ગંભીર સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓ અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ સંબંધિત વિભાગોને પણ સતર્ક રહેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે 24 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સાહેબ ભરત વસાવા, એસડીઆરએફ ટીમ મડાણા. આપણે અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટરશ્રીના અંડરમાં અત્યારે સ્ટેન્ડ બાય છે અમે આગળ, અને અમારી જોડે અત્યારે પૂરતું જે ડિઝાસ્ટર, પૂર હોય કે પછી કોઈ પણ કુદરતી આફતો હોય કે કૃત્રિમ આફતો હોય એને પહોંચી વળવા અમે અમારી ટીમ સક્ષમ છે. અમારે આશરે 25 જવાનો છે અમારે ટીમની અંદરમાં, અને આધુનિક બધા અમારી પાસે ટૂલ્સ ને ઇક્વિપમેન્ટ છે, જે બોટ, ફાઇબર બોટ, રબર બોટ, તરાપો, તે બીજા પણ સાધનો છે કે બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય તો એના માટેના સાધનો પણ છે. રાજ્યમાં છેલ્લા 36થી વધુ કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર
અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 25 જુલાઈ એટલે કે આવતીકાલે પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં रेड अलर्ट जाहिर करायु है. आज का जो फोरकास्ट दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी हैवी विथ एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ. इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हैवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है भापथराट, बनसकांठा, पाटन, मेहसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है. ऑरेंज वार्निंग के जो डिस्ट्रिक्ट हमने दिया है आज साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, बडोदरा, भरूच, सूरत, नवसारी, बलसड, दमन, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग दिया गया है. और कच्छ रीजन में जो डिस्ट्रिक्ट है ऑरेंज वार्निंग के साथ कच्छ, जामनगर, राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया है. बाकी जो डिस्ट्रिक्ट है येलो वार्निंग दिया गया है गुजरात स्टेट एंड दमन दादरा नगर हवेली का जो यूटी है दीव के लिए दिया गया है. अभी डे 2 में जो वार्निंग है इसमें रेड वार्निंग दिया गया है. एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है. वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भापथराट, बनसकांठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाद, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटा उदयपुर और बहरूच के लिए दिया गया है. और जो पश्चिम क्षेत्रों में सौराष्ट्र कच्छ के पश्चिम का जो जिला है कोस्ट के साथ वो येलो वार्निंग है. और दक्षिण के बाकी जो जिला है दक्षिण गुजरात के जो बाकी जिला है येलो वार्निंग के साथ दिया गया है. अभी तटीय क्षेत्र में आज जो वार्निंग है स्ट्रॉन्ग विंड रहेगा बिकॉज ऑफ विगोरस मानसून कंडीशन और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्पीड जो रहेगा 25 से 30 नॉट और गस्टिंग टू 35 नॉट तक जाने का संभावना रहेगा. सी कंडीशन वेरी रफ टू हाई होने का पॉसिबिलिटी रहेगा. और जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेगी. फिशरमैन भाई के लिए अगले आज और कल के लिए वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा के साथ स्पीड पवन रहने का संभावना रहेगा. पोर्ट वार्निंग दिया गया है. दक्षिण गुजरात की जो पोर्ट है उसके लिए पोर्ट वार्निंग दिया गया है. LC3 होस्ट किया गया है. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है with few spells of rain thunder showers at times heavy rainfall का भी चांसेस रहेगा. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है. और जो रिकॉर्ड हुआ है अहमदाबाद में जो रेनफॉल रिकॉर्ड हुआ है कल 294.6 mm रिकॉर्ड हुआ है जो 4th हाइस्ट है. ऑल टाइम रिकॉर्ड है 414.8 mm जो 27 जुलाई 1927 हुआ था जुलाई महीना में. तो अहमदाबाद का ये 4th हाइस्ट है जुलाई मंथ में. अब ठीक अलग से बोलिए. अहमदाबाद का जो रिकॉर्डिंग हुआ है वो रेनफॉल 294.6 mm रिकॉर्ड हुआ है. ये 4th हाइस्ट है. हमारे पास जो रिकॉर्ड अवेलेबल है ऑल टाइम रिकॉर्ड है इस महीना में जुलाई महीना में 414.8 mm 1927 में रिकॉर्ड है. 27 जुलाई में आया था 1927 ईयर. ये ऑल टाइम रिकॉर्ड है और इस बार 4th हाइस्ट रिकॉर्ड हुआ है अहमदाबाद में. हाँ सिस्टम मिस हुआ नहीं बोला. सिस्टम और ये 5-6 कोई वार्निंग नहीं. 3.4 mm 294.6 mm. सर वो रेड वाला दिखा दीजिए. ये जुलाई महीने के लिए है ना जो रिकॉर्ड टूटा है वो अहमदाबाद का रिकॉर्ड जुलाई महीने के लिए सिर्फ ऑल सीजन का नहीं.
में इतने बारिश हुआ था। हाँ 414.8 mm बारिश हुआ। सर हाँ अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, एक लो प्रेशर सिस्टम अभी बने हुए हैं दक्षिण पूर्व राजस्थान और आसपास क्षेत्रों में, जो 3 पॉइंट इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है 9.4 किलोमीटर ऊंचाई तक विस्तृत है। मानसून ट्रफ अभी पास कर रहा है जैसलमेर, देन वो सेंटर ऑफ लो प्रेशर से पास होते हुए गुना, सीधी, डाल्टनगंज, देन साउथ ईस्टवर्ड टुवर्ड्स नॉर्थ ईस्ट बे ऑफ बंगाल। एक ट्रफ लाइन अभी पास कर रहा है लो प्रेशर सिस्टम से होते हुए साउथ ईस्ट राजस्थान एंड नेबरहुड टू अक्रॉस वेस्ट राजस्थान, हरियाणा एंड पंजाब। ये 3.1 एंड 4.5 किलोमीटर ऊंचा बीच में बने हुए हैं। एक WD अभी परसिस्ट कर रहे हैं कल वाला 3.1 किलोमीटर ऊंचाई में एज ए साइक्लोनिक सर्कुलेशन जम्मू कश्मीर एंड नेबरहुड में। उसका ऊपर एक ट्रफ बने हुए 5.8 किलोमीटर ऊंचाई में, जो लगभग पोजीशन है 70 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ। और एक वीक ऑफशोर ट्रफ बने हुए हैं गुजरात से लेकर कर्नाटका कोस्ट तक।